વલસાડની લાલ સ્કૂલ પાસે સતત બીજા દિવસે ઉભરાતી ડ્રેનેજથી રહીશો ત્રસ્ત થઈ ચૂક્યા છે અને આ વિસ્તારમાં ગટરનું જે આપણે કહેવાય કે સામ્રાજ્ય ફેલાઈ ગયું છે અને કેમેરામાંથી આપ જોઈ શકો છો કે કઈ રીતે ડ્રેનેજ જે ઉભરાઈ રહી છે, અસહ્ય ગંદકી અને દુર્ગંધ અને રોગચાળો ફેલાવાનું ખુલ્લું આમંત્રણ અહીંયા જે છે. સતત બીજા દિવસે આ પરિસ્થિતિ છે. આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અહીંયાના સ્થાનિકો સાથે. અહીંયા આપ જોઈ શકો છો કે શંકર ભુવન જે આપણી વલસાડની જૂની અને જાણીતી દુકાન છે ત્યાં ગ્રાહકો લેવા છે. આ ભાઈ પણ અત્યારે મોઢા પર હાથ મૂકીને ઉભા છે અને અહીંથી આવતા જતા તમામ લોકોને અસહ્ય ગંદકીનો અને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાત કરીશું આ વિસ્તારમાં આરોગ્ય સાથે ચેડા છે. આ તો જી હરમ બી નથી લાગતી મ્યુનિસિપાલિટી વાળાને. ના આ હું જુઓ નહીં પણ તમે આંખે દેખ્યું જ છે. આમાં કઈ કહેવા જેવું જ નથી. લાજ શરમ બધી છોડી દીધી છે. એવું થઈને આ તો આરોગ્ય સાથે ચેડા. અહીંયા ડોક્ટર અહીંયા અમે આ બધાને વાસનો તો સવાલ નહીં લે. સુગંધ તો એકવાર વાસ તો સહન બી કરી લે માણસ, પણ કેટલો દિવસ. ડોક્ટર સતીશભાઈ નાયક છે જેમનું ક્લિનિક અહીંયા છે, એમની સાથે વાત કરીશું. સતીશ કાકા જણાવશો, સતત બીજે દિવસે આ પરિસ્થિતિ છે. શરમની વાત છે કે છેલ્લા 2 દિવસથી આ ગટર ઉભરાઈ રહી છે, તેનો કોઈ ઉપાય નથી. પ્રજાના આરોગ્ય સાથે ભયંકર ચેડા થઈ રહ્યા છે. શરમથી માથું ઝૂકી જાય છે ને સ્મેલ પણ એટલી ખરાબ આવે છે કે માણસ બેભાન થઈ જાય. આનો તાત્કાલિક ઉપાય જરૂરી છે, નહીં તો ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે. સતીશ કાકા, ગઈકાલે બપોરથી લગભગ 11-11:30 વાગ્યાથી આ પાણી ઉભરાય છે. આપણે જોઈ શકીએ છીએ પરમ દિવસથી આ જે પરિસ્થિતિ છે, દર્શક મિત્રો જોઈ શકો છો, આ કોઈ વરસાદનું પાણી નથી પરંતુ ગંધાતું ડ્રેનેજનું પાણી છે. અને શું કાર્યવાહી નગરપાલિકાએ કરી ખબર નથી. કોઈ પાણી દવાનો છંટકાવ કરી રહ્યા છે? કોઈ કઈ નહીં. એટલી દવા બી છાંટવી જોઈએ ને. મારા 2-3 કસ્ટમર પડી ગયા અહીંયા, બોલો. જી હા, ને બધા 50-60 ઉંમર વાળા બધા આવે. સતીશ કાકા, આજે બહુમતી આવી છે આટલું વિજ્ઞાન વધી ગયું તો 2 દિવસમાં એનો ઉપાય જ નહીં. જી શરમની વાત છે. શું કહેવા માંગશો? 41 સભ્યો ચૂંટાઈને આવ્યા છે, બહુમતી છે, 1 વર્ષથી ઉપર. ખાલી એક જ જણના નામ પર સિક્કો મારી દેવાનો, નરેન્દ્ર મોદીના નામને. જી, પછી જે કામ થવાનું હોય તે થાય. જી, પ્રજા ભલે હેરાન થશે. હા, જી. શું કહેવા માંગશો વલસાડ નગરપાલિકાના સભ્યોને કે જે તે હદ થઈ છે, હદ. તાત્કાલિક આનો ઉપાય જરૂરી છે, નહીં તો આંદોલન કરવામાં આવશે. જી. એક ડોક્ટરની વ્યથા આપણે જોઈ કે સતીશ કાકાએ જે કીધું, એમને ત્યાં પણ અત્યારે અનેક દર્દીઓ આવતા હોય છે ને ડોક્ટર તરીકે એઓ પોતે પણ જે કહે છે કે આજે હદ થઈ ગઈ છે. સ્થાનિક અહીંયા એક દુકાનદાર પણ છે, શંકર ભુવન. જી, કસ્ટમરો જેવા ઉપર ચડે, મોડું બંધ કરીને ચડે છે, એટલી એને દુર્ગંધ આવે છે. કોઈને આપણે કોઈ પ્રોડક્ટ વેચવી હોય તો એ પહેલા એ માણસ ચડે કે નહીં તેનું હવે તો ટેન્શન થઈ જાય છે. સ્મેલ થી એ લોકો જતા રહી છે ભાઈ. સ્મેલ આવે એટલે તરત જ એ લોકો સ્કૂટર લઈને જતા રહી છે. કલ્પેશભાઈ, શું કહેશો? આટલી બહુમતીથી જયારે સભ્યો ચૂંટાઈને આવ્યા છે, થોડુંક હવે તમે લોકો શરમ કરીને આ કામ કરો અને બધા વડીલોના અને એના થોડાક પેલા વિચારો પ્રમાણે બી તમે કંઈક કરો કે આ વસ્તુનું સોલ્યુશન કંઈક તો હશે ને. એવું નથી કે નથી. આ વસ્તુ આ વખતે જ નથી, આ 5-6 મહિના બી પહેલા બધું અહીંયા ઉભરાય જ છે. બીજી વાર થયું છે. હા, અરે આ તો કેટલા વર્ષોથી ચાલે છે આવું. આજે કે પહેલી વાર નથી થયું, પણ આ વખતે વધારે થયું છે. જી, કલ્પેશભાઈ, જેટલી બી દુકાનો છે ને બધું ભાઈ તમારી બી છે, વાસણની દુકાન, વેરો તો બધા ભરો છો કે નથી ભરતા? પહેલા ભરવા પડે. વેરો પહેલા ભરવો પડે. વેરો ભર્યા પછી પ્રાથમિક જરૂરિયાત છે. ના, પણ વેરો ભર્યા પછી પણ જો આ સુવિધા થતી હોય, જયારે પાલિકા એમ કે છે કે ઘણા વિસ્તારોમાંથી વેરો નથી આવતો, હેલ્થ આમાં આવે નહીં, વેરો ભરે કે નહીં ભરે, બરાબર છે. જી, પછી આ તો આરોગ્ય સાથે ચેડા એટલે એમાં બીજી કોઈ વાત જ નહીં આવે. વડીલ, શું કહેશો? આજે 1 વર્ષ ઉપર થઈ ગયું છે, 41 સભ્યો બહુમતી છે વલસાડ નગરપાલિકામાં. બરોબર છે. વિકાસ થયો છે વલસાડમાં? વિકાસ તો થયો છે, પણ જેવો થવો જોઈએ તેવો નથી થયો. આ પેલા એક મોબાઈલ વિડીયો કરતો હતો, આ નવો બ્રિજ ચાલુ કર્યો, બરાબર છે, એના પર લાઇટ નથી. 1.5 કિલોમીટર લાંબો લગભગ છે બ્રિજ, લાઇટ નથી, તો એનઓસી કોને આપ્યું? કોની જવાબદારી કોની? મેં તો લખ્યું છે ત્યાં ફેસબુકમાં, એના પર ધવલભાઈ કાં તો એનઓસી કેવી રીતે આપ્યું, ધવલભાઈ કઈ કરો એમ કરી. આપણે જોઈએ કે અહીંયા જે સ્થાનિકોની વ્યથા છે ને, જે આજે મહાનગરપાલિકા બનવાની અણી પર હતું, કેમ નથી કરતા એ લોકો? વિસ્તાર કેમ નથી વધારતા? આ બાજુમાં ફૂલની દુકાન છે, ત્યાં ફૂલની સ્મેલ કરતા આ સ્મેલ વધી ગઈ, એવું થઈ ગયું અમારા. અત્યારે અહીંયા અમારા ફૂલ
જી શું કહેશો ભાઈ ફૂલના વેપારી આ જે આ ઓટલો દેખાય એ રેન વોટર ડ્રેનેજ છે. એકચ્યુઅલી આ પાણી એમાંથી જવા જોઈએ. આ લોકો સ્પેશિયલી બનાવેલું તો બી પાણી બહારથી જતું છે. એટલે એ લોકોએ બનાવ્યું છે તો બી એમાંથી પાણી નથી જતું, એમાં બી પ્રોપર ટ્રાન્સફર નથી આપેલું છે. હવે શું કહેશો તમે આ મામલે હવે? તો એમાં બી ડાયવર્ટ થતું હોય પ્રોપરલી, વરસાદમાં બી પાણી આગળ આવતું છે, એમાં નથી જતું. આજે એ કોઈ કામગીરી થઈ કરી દિવસ દરમિયાન? 2 દિવસથી કઈ નથી ના. આજે અમને એટલું ખરાબ લાગે છે ને બધા અમારા મિત્ર જેવા જ છે તો બી અમારા કામ નહીં કરે. બોલો. જી ગઈકાલે રાત્રિ દરમિયાન અહીંયા કામ થતું હતું એવી બાતમી અમને મળી હતી, એવી વાત આવી હતી. એ લોકોએ કામ કર્યું. કાલે બી સવારે ટ્રક હતું, રાતના બી ટ્રક જોયું. એ લોકો ટ્રાય કર્યું મગર ઉકેલ કઈ આવ્યું નથી. ઉકેલ આવ્યો નથી. શું લાગે છે ઉકેલ આવશે કે હજી આવતીકાલના દિવસ પણ આવો જોવો પડશે? હવે એ તો ઉપરવાળા જ જાણે ભાઈ. જી કલ્પેશભાઈ શું કહેશો? આટલી દુકાનો છે વર્ષોથી અને આજે વલસાડ નગરપાલિકાની જે હાલત છે અને 2-3 દિવસથી દુર્ગંધ મારતું પાણી છે અહીંયા નીકળી રહ્યું છે. ના, એમનો આ લોકોએ ઉકેલ લાવવો જોઈએ અને કોઈને કોઈ ઉકેલ હોય નથી. ઉકેલ એવું નથી. થોડું તમારી કાર્યક્ષમતા વાપરો, થોડુંક તમારું જે બી વાપરીને બી આનું કઈ નિકાલ લાવો કે જેથી કરીને આ પ્રજા હેરાન થતી બંધ થાય. અને બીજું કે ઓલરેડી દુકાનવાળા થોડા રાહત રહે. આજે મેઇન રોડ છે, આવવા જવા રહે છે. આ બધાના ગાડી જેવી જાય બધાના ઉપર છાંટા ઉડે છે દુનિયાભરના ગંદા પાણીના છાંટા. જોઈએ કે શંકરભવન માંથી જ એક આંટી નીકળ્યા છે અને એમને કેટલી તકલીફ પડી રહી છે બહાર નીકળવામાં. એમની સ્કૂટી ચાલુ કરી રહ્યા છે અને આપણે જોઈએ છીએ કે અત્યારે આવતા છતાં ગટરનું દુર્ગંધ ભર્યું પાણી જે આવે છે અને ડોક્ટર સતીશભાઈ આપણા વલસાડના જૂના અને સિનિયર જે ડોક્ટર છે આજે એમની વ્યથા આપણે જોઈ કે એમણે જે વાત કરી કે આટલું આ પાણી નીકળે છે, ડ્રેનેજનું પાણી ને ખુલ્લું રોગચાળાને આમંત્રણ છે. ત્યારે દર્શક મિત્રો આ ગટરનું પાણી ક્યારે બંધ થાય છે અને નગરપાલિકા દ્વારા આના પર શું પગલા લેવાય છે એ આપણે હવે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.